સ્વામિનારાયણ 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 लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो तदक्षरं गुणातीतं नमाम्यहम् भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्रीजी महाराजाय नमो नमः। श्री योगीजी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। एक वखत अपना उत्सवनी अंदर भारतना सुप्रसिद्ध कथाकार અને વિદ્વાન એવા કૃષ્ણશંકર શાસ્ત્રી પધાર્યા હતા અને એમનો જ્યારે પ્રવચનનો વારો આવ્યો ત્યારે એમણે એક બહુ સુંદર શ્લોક ટાંકી અને વાત કરી કે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ્તથા પાપમ તાપમ ચ દૈન્યં ચ ઘનંતી સંતો મહાશયા કે ગંગાની અંદર એવો પ્રભાવ અને પ્રતાપ છે કે કોઈ સ્નાન કરે તો તનના તમામ પાપ બળી જાય. ગંગા પાપમ શશી તાપમ ચંદ્રમાની શીતળ છાયાની અંદર આપણે બેસીએ તો આપણા તનના તાપ
બળી જાય. શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ તથા. કોઈ કલ્પ વૃક્ષની નીચે બેસે અને સંકલ્પ કરે કે મારે આટલા પૈસા જોઈએ છે, તો એનું દારિદ્ર્ય ટળી જાય. આ ત્રણેયમાં એક એક ગુણ રહેલો છે. પણ પાપમ તાપમ ચ દૈન્યંચ ઘનંતી સંતો મહાશયા. મહાન સંતો આપણા પાપ, તાપ અને દારિદ્ર્ય ત્રણેય ટાળે છે. આપણા પાપ જે હજારો અને લાખો જન્મોથી આપણને વળગેલા છે, એ પાપ સંત દ્વારા બળે. હજારો ને લાખો લોકોના બાળ્યા છે. જેમ વાલિયો લૂંટારો હતો, પાપી હતો, પણ નારદજી જેવા સંત મળ્યા તો તમામ પાપ એને બાળી નાખ્યા. એક પણ પાપ રહ્યા નહીં વાલિયાના. અને એના એ જન્મે લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. આટલા બધા આપણે પાપીઓ હોઈએ તો પણ આપણે ઋષિ બની જતા હોઈએ છીએ, ફક્ત સંતોના કોન્ટેક્ટ દ્વારા. એની સાનિધ્યની અંદર આપણે રહીએ તો આપણી અંદર આવું પરિવર્તન આવે. આ એક સંતનો ગુણ. પાપમ તાપમ ચ, આપણને ત્રિવિધ તાપ લાગેલા છે, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આ ત્રણ પ્રકારના તાપ એટલે કે પીડા, એમાં માણસ માત્ર પીડાઈ રહેલા છે. તમામ માણસો આ ત્રણ તાપની અંદર તપી રહેલા છે, પીડાઈ રહેલા છે. લાઈટ કરો ભાઈ. તો ત્રણે ત્રણ તાપની અંદર પીડાઈ રહેલા છે. એક તો આધ્યાત્મિક. આધ્યાત્મિક તાપ એટલે કેવા પ્રકારના તાપ? તો કે મનની અંદર માણસને પીડા થતી હોય. કોઈ પણ પ્રકારે તમે જો કહી ન શકે અને સહી ન શકે, એને કહેવાય આધ્યાત્મિક પાપ, મનના પાપો. આધ્યાત્મિક, આધિભૌતિક. આધિભૌતિક એટલે આપણે ભૂત પ્રાણી માત્ર તરફથી કંઈક તકલીફો ઉત્પન્ન થાય, એને કહેવાય આધિભૌતિક પાપ, તાપ. કોઈક વખત તમે આમ રસ્તામાં જતા કૂતરું પાછળ કરડવા દોડે, એને શું કહેવાય? આધિભૌતિક. તમે કંઈક ઘરમાં ગડબડ કર્યું ને છોકરો મારે તો શું કહેવાય? આધિભૌતિક. કે તમે ભૂત પ્રાણી માત્ર દ્વારા જે તમને તાપ થાય એને કહેવાય આધિભૌતિક. આધિદૈવિક, દેવ તરફથી. દેવતાઓ પણ ઘણી વખત આપણને હેરાન કરતા હોય છે. કોઈક વખત અતિવૃષ્ટિ થાય, કોઈક વખત વળી દુષ્કાળ પડે, કોઈક વખત એવું વાતાવરણ દુનિયાની અંદર સર્જાય જે દેવતાઓ દ્વારા આપણને આ તાપ કેતા સહન કરવું પડે. એટલે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક આ ત્રણ તાપ છે. એમાંથી કોણ આપણને ઉગારે? તો કે સંત. ગંગા પાપમ શશી તાપમ. આપણા તાપ પણ સંત ટાળે. અને દૈન્ય એટલે કે દારિદ્ર્ય. બે રીતે સંત દારિદ્ર્ય ટાળતા હોય છે. એક તો કોઈક વખત એવા આશીર્વાદ આપે જેના દ્વારા લૌકિક રીતે તમે પૈસાદાર થઈ શકો. સાવ ગરીબ હોય અને કોઈક વખત સંત, જેમ માવા મૂસાની કંપની પુણાદિતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા, તમે જુઓ સામાન્ય હતા પણ જબરજસ્ત પૈસાદાર થઈ ગયા. એટલે કોઈક વખત સંત બહારથી આપણને આશીર્વાદ આપે તો આપણે પૈસાદાર પણ થઈ શકીએ. અને બીજું એક દારિદ્ર્ય ટાળે, આધ્યાત્મિક દારિદ્ર્ય. આપણે આધ્યાત્મિક રીતે કંગાલ હોઈએ તો સંત એવા આશીર્વાદ આપે કે આપણે આંતર સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. અંદરથી ભરેલા હોય, ભલે બહારથી કંઈ ન હોય. નરસિંહ મહેતાની જેમ કે રહેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર.
બેટો બેટી બેય વડાવ્યા, મેં તો વડાવી ઘર કેરી નાર રે. ગરથ મારું ગોપી ચંદન, વળી તુલસી હેમનો હાર. સાચું નાણું તો મારે શામળો, મારી દોલતમાં ઝાંઝને પખવાજ રે. શામળા ગિરધારી, આને કહેવાય આધ્યાત્મિક સમૃદ્ધિ. બહારથી કશું નથી, પણ એના જેવો કોણ સમૃદ્ધ હોઈ શકે. એટલે સંત આપણને પાપ, તાપ અને દૈન્ય ત્રણે ત્રણ ટાળે છે. એ સંતનો મોટામાં મોટો પ્રતાપ રહેલો છે. અને એવા સંતના ચરિત્ર આપણે સાંભળીએ છીએ, જે આપણા પાપી ટાળશે, આપણા તાપી ટાળશે ને આપણું દારિદ્ર બે રીતે ટાળે એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રહેલા છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સુંદર વાત કરી ભક્ત ચિંતામણીની અંદર કે કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીર્થ કરે, કોઈ વ્રત કરે, ચોક્કસ કરવાનું, પણ સૌથી મોટામાં મોટું જો કોઈ કામ હોય તો સંતનો સમાગમ અને સંતને જો આપણે પ્રસન્ન કરીએ, એમાં બધું આવી ગયું. આ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો: જપ તપ તીર્થ વ્રત એની અંદર તમામ વસ્તુ આવી ગઈ. જો સંત પ્રસન્ન થઈ ગયા એટલે સમજી લેવું બધા જ કામ પૂરા આપણા થઈ ગયા. એટલે આ ચરિત્ર દ્વારા આપણી ઉપર પરમ પૂજ્ય સ્વામી બાપા પ્રસન્ન થશે. કદાચ આપણા ઘરે કામધેનુ ગાય હોય, અઘરું છે. આપણા ઘરના આંગણાની અંદર કલ્પવૃક્ષ આપણે વાવેલું હોય, તમારી તિજોરીની અંદર પારસમણી ને ચિંતામણી બે આરક્ષિત રહેલા હોય, ચારે ચાર આવી ગયું ને. પારસમણી હોય, ચિંતામણી હોય, ઘરના આંગણામાં કલ્પવૃક્ષ હોય અને કામધેનુ ગાય બાંધેલી હોય તમારા ઘરમાં, આવું ઘર ક્યાં મળે? આવું ઘર મળવું મુશ્કેલ રહેલું છે. કદાચ આવું ઘર હોય તો પણ એવું સમજો કે એની અંદર અલ્પ સુખ છે. તમે જુઓ, આવું ઘર સ્વર્ગની અંદર હોય, કારણ કે દેવતાઓની પાસે ચારે ચાર વસ્તુ રહેલી છે, પૃથ્વીલોકમાં ક્યાંય નથી. જેવો કળિયુગનો પ્રારંભ થયો, ચારે ચાર ઉપર જતા રહ્યા. હતા નીચે પણ ગયા ઉપર. પણ ધારો કે આવું આપણે ઘર કોઈ કલ્પના કરીએ કે એના ઘરે ચારે ચાર વસ્તુ છે, તો પણ નિષ્કુળાનંદ સ્વામી શું કહે છે કે એના કરતા સંતની અંદર વધારે સુખ રહેલું છે. કે કામ દોઘા કલ્પતરુ રસ ચિંતામણી ચાર, સંત સમાન એકે નહીં, મેં મનમાં કર્યો વિચાર. કામ દોઘા કલ્પતરુ રસ ચિંતામણી ચાર, સંત સમાન એકે કામ દુઘા કલ્પતરુ પારસમણી ને ચિંતામણી, ચારે ચાર આપણી પાસે હોય તો પણ એમાં અલ્પ સુખ છે. અલ્પ એટલે થોડું. ગમે તેટલું લાંબુ તમારું જીવન હોય તોય થોડું જ સમજવાનું. તમે મહાકાળની દ્રષ્ટિએ જુઓ તો સાવ નાનું જીવન આપણું કહેવાય. ઇવન બ્રહ્માની દ્રષ્ટિએ જોવામાં આવે તો પણ બ્રહ્મા ખાલી આમ મટકો મારે આમ, એમાં આપણા 666 વર્ષ પસાર થઈ જાય. એટલે કે 7 જન્મ પસાર થઈ જાય. નાના નાના જીવડાઓ ચોમાસાની અંદર આવે, આપણે જોઈએ છે ને આમ ઢગલો થઈ જાય,
ચોમાસામાં થોડી વારમાં ઢગલો હોય અને ક્યાં અદૃશ્ય થઈ જાય કંઈ ખબર ન પડે. હવે એ જીવડાઓ આવે ને એ લોકો પ્રગટ થાય, લગ્ન કરે, એને સંતાનો થાય, ધામધૂમ બેન્ડ બાજા વાગે, બધું જ કલાક 2 કલાકમાં આપણી દ્રષ્ટિ પૂરું થઈ જાય. પણ એ લોકોની દ્રષ્ટિએ બહુ મોટો કાળ હશે. જેમ બ્રહ્મા આપણને જોવે તો શું વિચારે, લે આટલું જ છે. એની દ્રષ્ટિ આપણે એવા જ કહેવાય, જીવડા જેવા જ કહેવાય. બ્રહ્માની દ્રષ્ટિએ આપણે સામાન્ય રહેલા છીએ. એટલે આપણે જે ચરિત્ર સાંભળીએ છીએ એની અંદર જબરજસ્ત આનંદ અને સુખ રહેલું છે. તો અહીંયા આગળ પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 5/3/2023 બુધવાર સારંગપુરની અંદર વિરાજમાન છે. આજે પૂજ્ય ભદ્રેશ સ્વામી જેણે આરતી અને અષ્ટક એ નૂતન એની રચના કરી પરમ પૂજ્ય સ્વામી બાપાની આજ્ઞાથી, અને જે બધા અષ્ટકો લખ્યા છે એ શાર્દુલ વિક્રીડિત છંદની અંદર લખાયેલા છે. અને આજે પરમ પૂજ્ય સ્વામી બાપા પોતાના રૂમમાંથી બહાર નીકળતા હતા એટલે મહંત સ્વામી મહારાજનો જે શ્લોક એ પૂજ્ય ભદ્રેશ સ્વામી એકદમ નમ્રતાથી બોલતા હતા અને બાપા એમને આશીર્વાદ આપે છે. બાપા નમ્યા ત્યારે ભદ્રેશ સ્વામી એવું કહ્યું કે બાપા તમારે નમવાની જરૂર નથી, તમારે નમન કરવાની જરૂર નથી. આ તો જ્યારે મેં શ્લોક બનાવ્યા એ વખતે આપે મને આશીર્વાદ આપેલા, થાપો મારેલો, ધબ્બો મારેલો, તો આજે એવો ધબ્બો મારી દો અને આપને નમવાની જરૂર નથી. બાપાએ પીઠ ઉપર ધબ્બો માર્યો અને બાપા રાજી થયા. અને પછી સ્વામી બહુ સરસ કહે છે કે સંપ્રદાયનું મૂળ આ આરતી અને અષ્ટકો રહેલા છે. આ જો અગત્યનું છે. બાપા બહુ સુંદર એક ઉપદેશ આપી રહ્યા છે. આરતી અષ્ટક આપણે બદલ્યા છે સ્વાભાવિક રીતે. જૂની આરતી અત્યારે આપણે ગાતા નથી, એને બદલે નવી આરતી આવી ગઈ. અષ્ટકો પણ 2-3 વખત જુદી જુદી રીતે બદલાયેલા છે. સમય અને સંજોગો પ્રમાણે આ વસ્તુ બદલાતી રહે. આરતીની અંદર અને અષ્ટકોમાં મૂળ તો ભગવાન અને સંતનો મહિમા બતાવવામાં આવેલો છે. એ પછી જૂના હોય કે નવા હોય પણ એની અંદર આટલી વસ્તુ રહેલી છે. એટલે સંપ્રદાયનું મૂળ પકડી રાખવું. આપણે જે સંપ્રદાયના છીએ એની અંદર 4-5 વસ્તુ દરેક સત્સંગીઓએ પકડી રાખવી અને પોતાના ઘરમાં ઇન્ટ્રોડ્યુસ કરવું. એક આરતી 2 ટાઈમ ઘરમાં ગવાવી જોઈએ, થવી જ જોઈએ અષ્ટકની સાથે. અને બની શકે તો ઊભા રહેવું ત્યાં આગળ, અને ન બની શકે તો શાંતિથી બેસવું. પણ આરતી ને અષ્ટક આપણા ઘરની અંદર ગવાય એનો થોડોક આગ્રહ રાખવો. છોકરા છોકરીઓ આપણા ઘરની અંદર હોય એ લોકો પણ આરતી અષ્ટક બોલે એવો પણ થોડોક આગ્રહ રાખવો. એટલે આપણે જો સભાઓની અંદર શરૂ કર્યું, કારણ કે હરિભક્તો ઘણા બધા આરતી અષ્ટક કરતા નથી હોતા, એટલે સભાઓની અંદર પણ આપણે આ શરૂ કર્યું છે આરતી અષ્ટક. ત્યાર પછી થાળ, આપણા ઘરની અંદર થાળ પણ ભગવાનને વ્યવસ્થિત રીતે થાય અને ગવાય પાછો થાળ. કેટલા સરસ થાળ છે. મારે ઘેરે આવજો છોગલા ધારી, મારે ઘેરે આવજો છોગલા, હે લાડુ જલેબી ને સેવ સોવાણી, તો ભાવે તરી લાવી ચોખારી, મારે ઘેર આવજો છોગલા ધારી, મારે ઘેરે આવજો છોગલા. ઘરની અંદર જેટલા સભ્યો હોય પ્રેમથી ભગવાન જમાડો ને શાંતિથી, તો થાળ પણ ગવાય. અને ચેષ્ટા લગભગ હરિભક્તોના ઘરે ઓછી થાય છે. લગભગ આમ કહીએ ભાગ્યે જ કોઈ ઘરની અંદર ચેષ્ટા ગવાતી હોય. પણ આજે હું તમને વિનંતી કરું છું, તમારા ઘરની અંદર ભલે કદાચ શરૂઆતમાં થોડીક તકલીફ પડશે, પણ ચેષ્ટા છે ને 2-3
પ્રકારનું આપણે કરી શકીએ. 18 મિનિટની ચેષ્ટા છે, 28 મિનિટની પણ ચેષ્ટા છે, અને કદાચ તમારે કરે તો 15 મિનિટની પણ ચેષ્ટા થઈ શકે સ્ક્વીઝ કરીને. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અવાજની અંદર આ ચેષ્ટા રહેલી છે. તો આપણા ઘરમાં ભલે આપણે કામ કરતા હોય, જમતા હોય, બીજું ત્રીજું કરતા હોય, બેઠા હોય, તો ધીમા સ્વરે ચેષ્ટા ગવાતી હોય તો મહારાજના જે ચરિત્રો છે એની અંદર બધા જ આવી ગયેલા છે. તો આપણે એને સાંભળતા સાંભળતા સૂઈએ, સાંભળતા સાંભળતા ઘરની અંદર કામ કરીએ તો પણ આપણા ઘરનું એક વાતાવરણ છે ધર્મમય બને, ભક્તિમય બને, જો આનો થોડોક આગ્રહ રાખીએ તો. એટલે ચેષ્ટા ગવાય. અને પૂજા આપણા ઘરની અંદર બધા જ લોકો પૂજા કરે. જો પૂજા 2-4 જણા કરતા હોય, 2-5 જણા ન કરતા એવું નહીં, પણ તમામ વ્યક્તિ આપણા ઘરની અંદર પૂજા કરે એવો થોડોક બધા આગ્રહ રાખવો. આને કહેવાય સંપ્રદાયનું મૂળ. એ મૂળ પકડી રાખવું. થોડાક વસ્તુ અથવા કર્મને આપણે સમજવા. 4 પ્રકારના કર્મ છે, યાદ રાખજો. 4 પ્રકારના કર્મ, જે 4 પ્રકારના કર્મો આપણા ઘરમાં થાય એના માટે થોડુંક કંઈક વિચારવું. એક તો પેલા છે નિત્ય કર્મો. નિત્ય કર્મ મેં હમણાં તમને વાત કરી એ પ્રકારના બધા. આપણું જીવન નિત્ય એટલે સ્નાન, પૂજા, વ્યાયામ, પછી સ્વાસ્થ્યવર્ધક આસનો વગેરે વગેરે એ નિત્ય કર્મ કહેવાય, જે દરરોજ કરવાના હોય. નૈમિતિક કર્મ, જે કોઈક નિમિત્ત હોય એને અનુલક્ષીને આપણે કર્મ કરતા હોઈએ છીએ. જેમ કે કોઈ યજ્ઞ કરાવીએ, કોઈ તહેવારની અંદર આપણે કંઈક એવું કર્મ કરીએ, પૂજા પાઠ, અને આ બાજુ ઉપવાસ કરીએ કે દાન આપીએ. આ બધા નૈમિતિક કર્મ છે જે દરરોજ નથી કરવાના. કોઈક નિમિત્ત હોય તો આપણે એ કર્મ કરીએ. જેમ કે અહીંયા આગળ પારાયણનું આયોજન આપણે કર્યું છે. હરિભક્તો પ્રેમથી જે કંઈ એની શ્રદ્ધા પ્રમાણે દાન કરે, કોઈ ધોતિયાનું દાન કરે, કોઈ વળી કંઈક પારાયણના યજમાન તરીકેની સેવા કરે, કોઈક વળી પ્રસાદની સેવા કરે. આ નૈમિતિક કર્મ છે. નિમિત્ત થયું એટલે આપણે એની અંદર જોડાયેલા છીએ. અમુક કર્મ કામ્ય કર્મ. કામ્ય એટલે આપણી કામના, એની પૂર્તિ માટે થતા કર્મ. જેમ કે કોઈકને પુત્ર ન હોય અને પુત્રેષ્ટિ યજ્ઞ કરતા હોય છે, જેમ દશરથ રાજાએ કર્યો એવી રીતે આપણે કંઈ એવા યજ્ઞ કરતા હોતા નથી દરરોજ, પણ આપણે કંઈક એવી કામનાને ઉદ્દેશી અને કર્મ કરીએ એને કામ્ય કર્મ કહેવાય. તો આ પ્રકારના કામ્ય કર્મ પણ આપણે કરતા હોઈએ છીએ. અને છેલ્લે નિષ્કામ કર્મ, એટલે કે કોઈ કામનાની, કશી જ કામનાની, બસ ભગવાન અને સંત મારી પર રાજી થાય, અપેક્ષા રહિતના કર્મ. એ કયા કર્મ કહેવાય? તો કે ધ્યાન અને જપ. આપણે ધ્યાન કરીએ, જપ કરીએ, એ કોઈ પણ પ્રકારની કામના વિના થતા કર્મ રહેલા છે. તો આ 4 પ્રકારના કર્મ બતાવ્યા. આરતી અને અષ્ટકના માધ્યમ દ્વારા સ્વામીએ આપણને સમજાવ્યું કે અમુક કર્મો આપણા ઘરની અંદર દરરોજ થાય. આ યોગ છે. ગીતાની અંદર 3 યોગ બતાવવામાં આવ્યા: કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. કર્મયોગ એટલે કંઈ આપણે કામ કરીએ તે, અને જ્ઞાન યોગ એટલે અત્યારે આપણે સાંભળીએ છીએ તે, અને ભક્તિ યોગ એટલે હમણાં આરતી કરીને આવ્યા એ ભક્તિ યોગ. તો 3 યોગ આપણા જીવનની અંદર આપણે જે પ્રમાણે સમય હોય, સંજોગો હોય એ પ્રમાણે કરતા હોઈએ છીએ, પણ કરવું કંઈક. બહુ સુંદર નિષ્કોળાનંદ સ્વામીએ અને વિહારીલાલજી મહારાજે હરિલામૃતની અંદર એક વાત કરી કે જે કર્મ પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું થયું છે. જે કર્મ પૂર્વ ભવે કર્યું છે, પ્રારબ્ધ તે આ તનનું થયું છે. અભક્ત કે ભક્ત ભલે ગણાય, કર્મ પ્રમાણે સુખ દુઃખ
પ્રમાણે આપણે કોઈ પણ પ્રકારનું કર્મ કરીએ આ ભવમાં કે આગલા ભવની અંદર, એ આપણું પ્રારબ્ધ નક્કી થઈ રહેલું છે. ઘણી વખત તમે જોજો, અમુક એવા હરિભક્તો હોય કે જે હરિભક્ત આમ બધું બરાબર જ ચાલતું હોય, કંઈક વળી ગડબડ એવી આવે ને એટલે બધું જ મુશ્કેલ વાતાવરણના ઘરમાં થઈ જાય અને બિચારો દુખી થઈ જાય. આપણે એમ થાય કે અત્યાર સુધી બરાબર ચાલતું હતું, હવે કેમ આ ગડબડ થઈ ગયો? એના પૂર્વ ભવની અંદર જે કર્મ કર્યા હતા એ પ્રારબ્ધ અત્યારે આવી ગયું છે. આ એના થર આવતા હોય છે પ્રારબ્ધના. તમામ લોકોએ ભોગવવું જ પડે, એમાં બિલકુલ ચાલે નહીં. કોઈ પણ વ્યક્તિ પ્રારબ્ધ ભોગ્યા વિના રહી શકતો જ નથી, એટલે એને ભોગવવું જ પડે. એટલે અત્યારે આપણે જે કંઈ કર્મ કરી રહ્યા છીએ એને બરાબર કરવા, જેથી કરીને આવતી જિંદગીની અંદર આપણને વાંધો ન આવે. ભલે આપણે બીજો જન્મ નથી લેવો, પણ પાછલા વર્ષોમાં પણ એને ભોગવવું ન પડે. અમુક કર્મ એવા હોય છે તરત ને તરત તમને ફળ આપે. ધારો કે તમે કોકને લાફો માર્યો ને તમને ગાળ આપી, કાર્યક્રમ થઈ ગયો પૂરો, લાફાનું ફળ તમને મળી ગયું, તરત ને પૂરું થઈ ગયું. લાફો મારી દીધો, અથવા એ તમને મારી દે લાફો, એટલે બેયનો હિસાબ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. કર્મ કર્યું એનું ફળ તમને મળી ગયું. અમુક કર્મ એવા છે આજે ને આજે ફળ ન મળે. ભીષ્મ પિતામહ બાણ શૈયા ઉપર સૂતેલા હતા. હવે દાદા ભીષ્મ તો પવિત્ર હતા અને નિષ્કામ પુરુષ હતા. કૃષ્ણ ભગવાન પાંડવોની સાથે એની પાસે આવે છે અને ભીષ્મ પિતામહને કહે છે કે દાદા, તમે બહુ જબરજસ્ત કામ કરેલા છે. આ ભીષ્મ પિતામહે કહ્યું કે વાત તમારી બધી જ બરાબર છે, પણ મને બાણ શૈયાનું દુઃખ શા માટે? હું તનથી શુદ્ધ છું અને મનથી નહીં શુદ્ધ છું. હવે આ બોલે છે કોની પાસે? કૃષ્ણની પાસે બોલે છે. જેવા તેવાની પાસે નથી બોલતા. જે તન કી જાણે और मन की जाने, जाने चित्त की चोरी, इसके आगे क्या छुपाना जिसके हाथ में दोरी. કૃષ્ણ ભગવાનને ભીષ્મ પિતામહ કે મેં તનથી પાપ નથી કર્યા, મનથી પાપ નથી કર્યા, મને બાણ શૈયાનું દુઃખ શા માટે? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે દાદા, આજથી 50 જન્મ પૂર્વે, 50 જન્મ પૂર્વે તમે એક પતંગિયું હતું, એ પતંગિયાની પાંખમાં જેટલી વખત સૂળો ભોંકેલી છે એટલા બાણ તમને વાગ્યા છે. વિચાર કરો, પતંગિયાની પાંખમાં જેટલી વખત તમે સૂળો ભોંકી એટલા બાણ તમને વાગ્યા છે. આ શયાનમ શર પંજરે, આ કૃષ્ણ ભગવાન કહે છે. ધૃતરાષ્ટ્ર, એને કૃષ્ણ ભગવાન ઘણું સમજાવે છે પણ સમજતા નથી. અને જ્યારે ધૃતરાષ્ટ્ર કૃષ્ણ ભગવાન એની પાસે આવે છે ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે કૃષ્ણ, મારા 100 પુત્ર કેમ મરી ગયા? મારા 100 પુત્રો, મેં કોઈ એવું કર્યું નથી આ જન્મની અંદર કે મારા 100 પુત્રો મરી જાય. મરી કેમ ગયા મારા 100 પુત્ર? ત્યારે કૃષ્ણ ભગવાન એને જવાબ આપે છે કે આજથી 73 જન્મ પૂર્વે તમે એક પારધી હતા અને તમે એક ઝાડ જે પક્ષીઓને પકડવા માટે નાખેલી, અને એમાં પક્ષીઓ પકડાઈ ગયા હતા અને તમે સળગાવ્યું. એની અંદર જેટલા બળી ગયા ને પક્ષીઓ, એ 100 પક્ષીઓ બળેલા હતા. એ 100 નું કર્મ તમને લાગ્યું અને તમારા 100 પુત્રો ધામમાં ગયા. આ તો મહાભારત અથવા તો શાસ્ત્રોના પ્રસંગો રહેલા છે, પણ જીવનની અંદર એટલું યાદ રાખવું, કોઈ પણ કર્મ આપણે કરીએ વિચારી વિચારીને કર્મ કરવા, જેથી કરીને કોઈ દિવસ આપણને તકલીફ ન પડે. એટલે પગલું ભરવું તો વિચારીને ભરવું. દૃષ્ટિપૂતમ ન્યસેદ પાદમ, એક પગલું ભરો તો તરત વિચાર કરો કે કોઈ મરી નથી જતું નીચે, અને કોઈને તકલીફ તો નથી થતી ને. આપણે કંઈ અતિશય કોન્શિયસ પણ થવાનું નથી, પણ સજાગતા રાખવી જીવનની અંદર
કે મારા દ્વારા કોઈ માણસને, કોઈ જીવ જંતુને પીડા તો નથી થતી ને, બસ તનથી, મનથી અને બીજી રીતે પીડા કોઈને ન આપવી. જો આવી રીતે આપણે જીવીશું તો જીવન અતિશય શુદ્ધ અને પવિત્ર અને શાંતિમય પસાર થશે. આપણે કલ્પના નહીં કરી શકીએ કે આપણા જીવનમાં કેવી શાંતિ આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે ઘણી વખત શું સમજાયેલું ન હોય એટલે એમણે ચાલ્યા રાખતું હોય બધું, અને એક એમ કરતા કરતા જિંદગી થઈ જાય પૂરી. આપણે નથી કહેતા હરિલામૃત ફક્ત, પણ રામાયણમાં એ તુલસી કહે છે, આ જ વાતને દ્રઢાવે છે તુલસી. અને તુલસીના શબ્દો, જેવું કરો એવું પામો. બસ જેવું કરો એવું તમને ફળ મળશે, મળશે ને મળશે. આજે મળશે, આવતીકાલ મળે, 5 વર્ષ પછી મળે, જિંદગીના અંત સુધીમાં મળે, અથવા તો બીજા જન્મે મળશે ચોક્કસ. તુલસીના શબ્દો કે શુભ અશુભ કર્મ અનુહારી ફલો હૃદય વિચારી. શુભ અશુભ કર્મ અનુહારી શુભ ફલો હૃદય વિચારી. કરઈ જો કર્મ પાપ સોઈ નિગમ નીતિયસી કહ સબ કોઈ. કર્મ સોઈ પાપ ફલ સોઈ નિગમ નીતિયસી કહ સબ કોઈ. નિગમ નીતિયસી કહ સબ કોઈ. કે શુભ અશુભ કોઈ પણ પ્રકારનું કર્મ કરવામાં આવે, નિગમ એટલે વેદ, એની નીતિ છે કે તમને એનું ફળ મળશે, મળશે ને મળશે જ. એટલે આ એક બહુ જ સરસ રીતે અહીંયા આગળ બાપા અષ્ટકના બાને આપણને એક કર્મ સમજાવી રહ્યા છે કે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ અને નિષ્કામ કર્મ બધા જ હરિભક્તો વ્યવસ્થિત રીતે કરે. ટૂંકમાં આપણે સારી રીતે વર્તીએ. આ ભાવાર્થ એનો એટલો જ રહેલો છે કે સારી રીતે આપણે જીવનની અંદર વર્તીએ. આ વાત કરીને હવે પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 19/3/2023 રવિવારનો દિવસ છે અને સારંગપુરની અંદર બાપા વિરાજમાન છે. હવે ત્યાં આગળ બાપાની સમક્ષ એક વાત કરવામાં આવી કે બાપા, મધ્યપ્રદેશની અંદર સરકાર દ્વારા એક ઓમકારેશ્વર જે મહાદેવ છે અને એ સ્થાન પણ રહેલું છે. ત્યાં આગળ 108 ફૂટ ઊંચી શંકરાચાર્યની મૂર્તિ પધરાવાની છે. જેમ રામાનુજાચાર્યની મૂર્તિ સાઉથ ઇન્ડિયાની અંદર છે, સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ આપણે બધા એના દર્શન કરેલા છે, એવી જ રીતે શંકરાચાર્યની મૂર્તિ પણ 108 ફૂટ ઊંચી પધરાવાની છે. અને એનો આખો જે પ્રોજેક્ટ એ થવાનો છે, એમાં આપણા એક હરિભક્ત સંજયભાઈ પરીખ, એને પણ ત્યાં આગળ બોલાવવામાં આવે, કારણ કે BAPS સંસ્થાની અંદર પોતે સારા એન્જિનિયર, આર્કિટેક્ટ રહેલા છે. આપણા બધા મંદિરોના કામ એ પોતે ખૂબ સારી રીતે કરે છે દેશ વિદેશની અંદર. તો સંજયભાઈને પણ ત્યાં આગળ બોલાવવામાં આવ્યા એની મીટિંગની અંદર. અને સંજયભાઈ આવ્યા, એ લોકોને ખબર છે કે આ BAPS સંસ્થાના અનુયાયી છે અને એમના નિયમ ધર્મ આ પ્રકારના રહેલા છે. એટલે જમવાનો સમય થયો એટલે સંજયભાઈને માટે એ લોકોએ જુદી વ્યવસ્થા કરેલી. ત્યારે સંજયભાઈએ કહ્યું કે જો ભાઈ, હું કોઈ બહારનું જમતો નથી, હું મારું ટિફિન લઈને આવ્યો છું, હું ટિફિન લઈને આવ્યો છું અને હું બહારનું પાણી નથી પીતો, હું મારું પાણી પણ લઈને આવેલો છું. લોકોને આશ્ચર્ય થયું કે તમે બહારનું જમતા નથી, કે હું બહારનું જમતો નથી. અને સંજયભાઈનો ત્યાં આગળ બધાએ પરિચય પ્રાપ્ત કર્યો કે આ સંજયભાઈ એ એક જ ટાઈમ જમે છે. પાછા બીજું, એને સંસ્થાની સેવા માટે લગ્ન નથી કર્યા.
સેવામાં યાહોમ થઈ ગયા, લગ્ન પણ બાપાની આજ્ઞાથી એમણે કર્યા નથી. દેશ વિદેશમાં બધે જ મંદિરો બંધાતા હોય ત્યાં પોતે સેવા માટે જાય, અને ટીવી સિનેમા જોતા નથી કોઈ દિવસ, અને સાવ સાદા કપડા લેંઘા જભાની અંદર જ પોતે ત્યાં આગળ એ ગયેલા હતા. અને IIT માંથી એમણે 3 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલા છે. IIT માંથી 3 ગોલ્ડ મેડલ એટલે બહુ મોટું કહેવાય. એટલે એકદમ હોશિયાર પણ પોતે રહેલા છે, અને આવા સીધા સાદા અને પાછા નિયમ ધર્મવાળા, એની જબરજસ્ત અસર પડી સાદગીની અને હોશિયારીની. પછી એ લોકોએ વાત કરી કે આ સંજયભાઈ જેવા ત્યાં આગળ જે મુખ્ય અધિકારી હતા આશીષભાઈ કુલકર્ણી, એમણે વાત કરી કે અમારો આખો આ પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટની અંદર સંજયભાઈનો તો સમાવેશ કરવામાં આવ્યો જ, પણ કે આ સંજયભાઈ જેવા જો 5 અમને મળી જાય ને તો અમારો પ્રોજેક્ટ પૂરો થઈ જાય, અમારે કોઈની જરૂર નથી. આવા 5 હોશિયાર અને નિયમ ધર્મવાળા જો મળે તો અમારો આખો પ્રોજેક્ટ છે ને ખૂબ સારામાં સારી રીતે એ પૂરો થઈ જાય. જો કેવી એક નિયમ ધર્મની એક અસર થઈ, એક કાર્યકર આપણો ત્યાં ગયો તો એની અસર કેટલી જબરજસ્ત મોટી થઈ. આપણે કંઈક વર્તીએ સારી રીતે તો સમાજની અંદર એની એક મોટી અસર થતી હોય છે. એટલે આપણે ઘણી વખત સાંભળેલી વાત ફરી ખાલી દોહરાવી દઈએ કે વર્તન હંમેશા વાતો કરે છે, આ ફિક્સ જ રહેલું છે. નિયમ ધર્મની અસર આપણા સંપ્રદાય ઉપર પડે છે. આપણે એક વખત વાત સાંભળી ચૂકેલા છીએ કે તમે સારું વર્તો તો પ્રચાર સારો થાય. જો આપણે સારું વર્તીએ તો આડોશ પાડોશના લોકો આપણી અંદર જોડાય, આપણું વર્તન જોઈને જે લોકોને જોડાવાનું મન થાય. બીજી વાત, નિયમ ધર્મ જો બરાબર પાડીએ તો આપણું રક્ષણ થાય. આ શાસ્ત્રની અંદર પણ બતાવેલું છે. અને મહારાજના વખતમાં એક સરસ પ્રસંગ બની ગયો કે ઘોઘલા ગામના એક લક્ષ્મીચંદ શેઠ, એ પોતે જ્યારે ગૃહસ્થાશ્રમની અંદર હતા એ વખતે વ્રજાનંદ સ્વામીએ એને વર્તમાન ધરાવેલા, અને વ્રજાનંદ સ્વામીએ આશીર્વાદ આપેલા કે તમે કમાવા માટે આફ્રિકા જાઓ. અને વ્રજાનંદ સ્વામીના આશીર્વાદ લઈને આફ્રિકા ગયા, પણ હવે ત્યાં એમને દારૂથી યુક્ત એક ઔષધ આપવામાં આવ્યું. અને વ્રજાનંદ સ્વામીએ કીધેલું કે નિયમ ધર્મ બરાબર પાળજો. હવે આવું ઔષધ એમને આપવામાં આવ્યું એટલે કંઈક બરાબર એમને ફાવ્યું નહીં, અને મુનિમને કહ્યું કે મારે હવે નથી રહેવું, કારણ કે એ નિયમ ધર્મ સચવાતા નથી. એટલે પાછા આવી ગયા દેશમાં. પાછા દેશની અંદર આવ્યા, વ્રજાનંદ સ્વામી રાજી થયા, મહારાજ પણ એમની ઉપર ખૂબ રાજી થયા અને કહ્યું કે તમે પરદેશ કમાવા માટે ગયા પણ નિયમ ધર્મ સચવાયા નહીં, એટલે પાછા તમે આવી ગયા, નિયમ ધર્મ રાખ્યા, જાઓ ભગવાન તમને ખૂબ સુખી કરશે. મહારાજે આશીર્વાદ આપ્યા, વ્રજાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા અને ખૂબ સુખી થયા, અતિશય એ સુખી થયા. એટલે મહારાજના વખત કે અત્યારે નિયમ ધર્મની અંદર જો આપણે રહીએ તો ખરેખર લક્ષ્મી મળે, સુખે મળે, શાંતિ મળે, અને આજુબાજુના લોકોને આપણી એક જબરજસ્ત છાપ પણ ઊભી થાય, સંપ્રદાયની પણ એક છાપ ઊભી થાય. એટલે બરાબર રીતે વર્તવું. આ બીજી વાત. નિયમ ધર્મ છે એના દ્વારા વાળનું કામ થાય છે. કોઈ મોલ હોય તો એની વાડ કે દિવાલ કરેલી હોય, દિવાલ સારી કરો એટલે અંદરનો પાક કંઈ વધારે સારો થાય એવું નથી. એ તો ખેડ ખાતર ને પાણી તણે લાવે ભાગ્ય ને તાણી. પાક સારો થાય એના માટે કંઈ વાડ સારી હોય એ જરૂરી નથી, પણ વાડ જો હશે તો મોલનું રક્ષણ થશે. બસ એમાં આપણા નિયમ ધર્મ હશે તો આપણું જ્ઞાન રક્ષાશે, આપણા જીવાત્માની અંદર જે વૈરાગ્ય હોય, જે ભક્તિ હોય એનું રક્ષણ થશે. આ અગત્યનું રહેલું છે. નિયમ તમે છોડો એટલે પૂરું થઈ ગયું. મહારાજે બહુ સરસ એ વાત કરી છે. અને પ્રેમાનંદ સ્વામી આ લખ્યું
કે સહુ તમે પાડજો રે મારા દ્રઢ કરી સર્વે નેમ. સહુ તમે પાડજો રે મારા દ્રઢ કરી સર્વે નેમ. આ કીર્તનની અંદર આપણે ઘણી વખત સાંભળેલું છે કે મારા નિયમ તમે બરાબર દ્રઢ કરીને પાળજો, એમાં ગડબડ કંઈ કરતા નહીં. ઘણી વખત હરિભક્ત છે ને સુખમાં પાડે, કઈ દુઃખ આવે તો છોડી દેતા હોય. પાછું દુઃખ થોડુંક આવ્યું એટલે એ બધું છોડી દે. પહેલામાં પેલું શું કરે, જેવું દુઃખ શરૂ થાય ને એટલે આ બાજુથી બધું છોડવા માંડી જાય કે આટલું કરી કરીને મરી ગયા તો એ કઈ ન થયું. લે આ એના માટે તો કહે છે, આ કરી કરીને મરી ગયા તો પણ કાંઈ ન થયું. એટલે નિયમ ધર્મ પછી એ ધીરે ધીરે છોડતો થઈ જાય. ઘણા પૂજા છોડી દે, ઘણા મંદિર આવવાનું છોડી દે, ઘણા પાછા બીજું ત્રીજું છોડી દેતા હોય છે. એટલે જેમ જેમ દુઃખ આપે એમ એમ વધારે નિયમ પાળવા. કેમ તો કે કંઈ કસર હોય તો નિયમ ધર્મ દ્વારા ભગવાન પૂરી કરે. પણ આપણું ઊંધું છે, જેમ જેમ દુઃખ આવે એમ બધું છોડતા જતા હોય છે. ઉલટાનું વધારે પાળવાનું હોય. દુઃખને જીતવા માટે, દુઃખમાંથી રાહત મેળવવા માટે વધારે પાડવું જોઈએ. જેમ મહારાજે ભક્ત ચિંતામણીમાં કેટલી સરસ એક વાત કરી છે, દરેક હરિભક્તો કોતરવા જેવી છે. આ સાંભળજો કે સુખ દુઃખ આવે સર્વે ભેળું એમાં રાખજો સ્થિરમતી. જાળવીશ મારા ધનને વળી કરીશ જતનયથી. સુખ દુઃખ આવે સર્વે ભેળું એમાં રાખજો સ્થિરમતી. જાળવીશ મારા ધનને વળી કરીશ જતનયથી. તેમ કરતા જો ભંડ પડશે તો આગળ સુખ છે અતણું. પણ પ્રગટે કતું ટાળશો તો ભોગવશો સહુ સહુ. કે સુખ દુઃખ આવે સર્વે ભેળું એમાં રાખજો સ્થિર મતિ. ભગવાન છે ને એ જાળવશે આપણને. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં. ભગવાન આપણને ચોક્કસ જાળવશે જ. સુખ દુઃખ આવશે એમાં, પણ જો વ્રતને ટેક આપણે છોડી દેશું તો ભોગવશો સૌ સૌતણું. એટલે વ્રત ટેક નિયમ ધર્મ એને બરાબર રીતે આપણે પાળવા. એક વખત મહારાજ વડતાલમાં હતા, બધા સંતો બેઠેલા, હરિભક્તો બેઠેલા. મહારાજ બહુ સરસ એક નાનકડો ઉપદેશ આપે છે. શું કહે છે કે નિયમ પાળે તેનામાં ભગવાન આવીને વસે છે, નિયમ રાખતો નથી તેનામાં અધર્મ નિવાસ કરે છે. મહારાજે નાનકડો ઉપદેશ આપ્યો. એટલે નિયમ અને ધર્મ એને બરાબર રીતે આપણા જીવનની અંદર પાળવા, જેથી કરીને કોઈ પણ પ્રકારે આપણને તકલીફ ન પડે. એવી પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને અહીંયા આગળ એ વાત કરી. તારીખ 20/3/2023 સોમવાર સારંગપુર. આજનો દિવસ એટલે ભારતના ઇતિહાસની અંદર એક સ્વર્ણિમ દિવસ કહેવાય. કારણ કે આવતીકાલે ભગવાન શ્રી રામ એનું મંદિર જે અયોધ્યાની અંદર થયેલું છે એની મૂર્તિ પ્રતિષ્ઠાનો હવે કાર્યક્રમ શરૂ થવાનો છે. એનો ઉદ્ઘોષ આખા ભારતની અંદર થવાનો છે. એનો પ્રારંભ આપણા દિલ્હી અક્ષરધામમાંથી થવાનો હતો. એટલે બાપાને કહ્યું કે બાપા આવતીકાલે રામ જન્મભૂમિ ઉપર જે મંદિરની પ્રતિષ્ઠા થવાની છે એનો ઉદ્ઘોષ આખા ભારતની અંદર હવે થવાનો છે. એનો પ્રારંભ આપણા પરિસરમાંથી થવાનો છે. તો આપે એ માટે આશીર્વાદ આપવાના છે. એટલે સ્વામી બાપાને કહ્યું કે બાપા આશીર્વાદ હિન્દીમાં આપવાના છે. એટલે સ્વામી બાપા એને લખી દેવામાં આવ્યું. અને પછી પરમ પૂજ્ય સ્વામી બાપા જે લખેલું હતું એમાં જોઈ જોઈ અને ખૂબ સુંદર આશીર્વાદ આપે છે બાપા. અને સરસ બાપાએ આશીર્વાદ આપ્યા
કે શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય, સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય એમ કહી અને બાપાએ આશીર્વાદ આપ્યા કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ की जन्मभूमि अयोध्या समग्र भारतवासियों की आस्था का दिव्य धाम है. अद्भुत बापा यहाँ આગળ વાત કરી આપણી સનાતન સંસ્કૃતિ અને આપણી જે આસ્થા હિન્દુઓની એનું ખરેખર આ એક દિવ્ય ધામ છે. ભારત વર્ષની અંદર રામ અને કૃષ્ણ એ તમામ હિન્દુઓની એની અંદર આસ્થા રહેલી છે. અને સ્વામિનારાયણ ભગવાન, શંકર ભગવાન, આ બધા જે ભગવાન છે, દીવો રહેલા છે, એની અંદર આપણી બધાની આસ્થા રહેલી છે. તો સ્વામી બાપાએ આશીર્વાદનો પ્રારંભ કરો. વહાં જન્મભूमि पर भव्य मंदिर आकार ले रहा है. अगले वर्ष श्री राम जी की प्रतिष्ठा धूमधाम से संपन्न होने वाली है. 100 करोड़ हनुमान चालीसा के पाठ का संकल्प लिया है. બધા એવો સંકલ્પ લીધેલો હતો કે 100 કરોડ હનુમાન ચાલીસા એના પાઠ કરવાના. અને ખરેખર આખા ભારત વર્ષની અંદર દરેક હિન્દુ એક એક કરે તો પૂરો થઈ જાય. 100 કરોડ એક એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે એટલે તરત પૂરું થઈ જાય. કારણ કે 100 કરોડથી વધારે આપણે હિન્દુ ભાઈઓ એ રહેલા છીએ. આ વાત કરીને પછી કહે છે, હમારે ગુરુદેવ યોગીજી મહારાજ श्री राम जन्मभूमि के निर्माण के लिए प्रार्थना करते थे. योगी बापा प्रार्थना करता था. અને परम पूज्य प्रमुख स्वामी जी महाराज ने श्री राम मंदिर की प्रथम शिला का पूजन करके अपनी भावांजलि श्री राम जी के चरणों में अर्पण की थी. परम पूज्य प्रमुख स्वामी महाराजे राम जन्मभूमि पर मंदिर था એની પહેલી ઈંટનું પૂજન કરેલું બાપાએ. કારણ કે બાપા પ્રત્યે ભારત વર્ષના તમામ સાધુઓને માન ને ખ્યાલ છે કે આવું શુદ્ધ અને પવિત્ર જીવન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જીવી રહેલા છે. ઘણાએ કહ્યું કે આ પ્રમુખ સ્વામી મહારાજ અમારા શિરતાજ છે. કોઈક એવું કહ્યું સાધુ સમાજના એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે આદર્શ રહેલા છે. આવા ઘણા ઘણા શબ્દો બાપાના વિશે લોકોએ બોલ્યા છે. અને બાપા પ્રત્યે તમામ સાધુઓને ભાવ. આપણે 1981-85 એની અંદર અને 92 ત્રણેયમાં સાધુ સંમેલનો કરેલા અને ભારતના મોટા મોટા બધા જ સાધુઓ આવેલા. 1981 ની અંદર તો જે બધા સાધુઓ આવેલા એ બધા લગભગ 2000 થી વધારે હતા. કે પ્રમુખ સ્વામી મહારાજ કી જય, ઉનકી માતા કી જય, ઉનકા પિતા કી જય. બધા સાધુઓ છે, બધા કેટલા બધા રાજી થઈ ગયા. પરમ પૂજ્ય સ્વામી બાપાની તબિયત સારી એ વખતે 81 એટલે બાપાની ઉંમર 61 વર્ષની. અને બાપા દરેક સાધુને પોતે જાતે પીરસતા હતા. 5000 એક વખત હતા બધા. અને સ્વામી બાપા બધાને પીરસતા હતા વ્યવસ્થિત. બધા એટલા ખુશ થઈ ગયા, એટલા ખુશ થઈ ગયા. અને પછી એ સંતો જે ડીશની અંદર પતરાવડાની અંદર જમતા હતા અને એને ઉપાડવા માટે આપણા સંતો બધા 81 ની બધા સંતો ઉપાડતા હતા પતરાવડા. અને ઓલા સંતો બધા એટલા ખુશ થઈ ગયા. જિંદગીમાં પહેલી વખત એવું જોયું કે સંતો પતરાવડા ઉપાડતા હોય. કે એઠા પતરાવડા સંતો ઉપાડતા હોય એ પહેલી વખત અમે બધાએ જોયો. તો જબરજસ્ત બાપા પ્રત્યે લોકોને ભાવ. અને છેલ્લે મહંત સ્વામી મહારાજ ભગવાન શ્રી સ્વામિનારાયણ और ભગવાન શ્રી રામ કે ચરણોं में પ્રાર્થના એમ કરી અને બાપાએ આશીર્વાદ આપ્યા. અને ખૂબ સુંદર રીતે સ્વામીએ એક બીજી પણ ત્યાં આગળ વાત કરી કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમામ દેવતાઓ, તમામ અવતારો અને તમામ ભક્તોનું આદર આપણે કરીએ છીએ. કોઈ તમે જુઓ આપણે ત્યાં શિક્ષાપત્રી અને હમણાં સત્સંગ દીક્ષા ગ્રંથ બાપાએ લખ્યો, એમાં
પાંચે પાંચ દેવતાઓને આદર આપ્યો છે. મહારાજે શિક્ષાપત્રીની અંદર કે વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચ મામકૈ. મારા આશ્રિતોએ આ પાંચે પાંચ દેવતાઓને આદર થકી માનવા. અને શ્રીજી મહારાજે તમે જુઓ 6 મંદિરો બાંધ્યા. 6 મંદિરની અંદર મહારાજે જે દેવ પધરાવ્યા છે એ ભારતના તમામ દેવોની મહારાજે ત્યાં આગળ પ્રતિષ્ઠા કરી. જેમ કે ગઢડાની અંદર ગોપીનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી, વડતાલની અંદર લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી, અમદાવાદની અંદર નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી, ભુજની અંદર પણ નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી, ધોલેરાની અંદર મદન મોહન ભગવાનની પ્રતિષ્ઠા કરી અને જુનાગઢની અંદર રાધારમણ દેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી. આ બધા જ મંદિરોની અંદર મહારાજે અલગ અલગ ભારતની અંદર જે દેવતાઓ જે ભગવાન એની પૂજા અર્ચના થઈ રહી છે એની મહારાજે મૂર્તિમાન પ્રતિષ્ઠા કરી. અને મહારાજનું જે નામ જનમંગલ નામાવલી સર્વમંગલ નામાવલી એની અંદર લખવામાં પડ્યું પંચાયતન સમ્માનાય નમઃ. 5 દેવતાઓનું સન્માન કરનારા ભગવાન સ્વામિનારાયણ રહેલા છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સર્વનો આદર. અહીંયા આગળ તમામનો આપણે આદર કરીએ છીએ, ભાવ કરીએ છીએ. પરંતુ પતિવ્રતાની ટેક તો સ્વાભાવિક રીતે પોતપોતાના ઈષ્ટદેવને વિશે જ રાખવાની હોય. અહીંયા આગળ મહારાજ ગોપી, લક્ષ્મીજી, અર્જુન કેતા નર અને રાધા આ બધાને યાદ કરી અને પોતાના ઈષ્ટદેવ એને પણ આ પ્રકારે યાદ કરે છે. પણ શ્રીજી મહારાજ પતિવ્રતાની ટેકની વાત વચનામૃતમાં બહુ સ્પષ્ટ કરે છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય બધાને આદર તો ચોક્કસ આપે, પણ પોતાના પતિની સાથે જેવો વ્યવહાર કરે એવો વ્યવહાર અન્યની સાથે ન કરે. એમ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, એની અંદર આપણે જોડાવાનું હોય. આ કોઈ નવી વાત મહારાજ કરતા નથી. આ તો તમામ શાસ્ત્રોની અંદર બતાવવામાં જ આવેલી છે. એ વાતને મહારાજ પોતે કરી રહેલા છે. અને શ્રીજી મહારાજ આ 5 દેવને શિક્ષાપત્રીમાં યાદ કરે છે. એ 5 દેવમાંથી આપણને એક એક ગુણ શીખવા મળે છે. બરાબર સાંભળજો, એકદમ અદ્ભુત એક એક ગુણ જો આપણે એમાંથી લઈએ તો આપણે ગુણિયલ બની જાય. સૌથી પહેલા વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન ધર્મ પ્રિય છે અને અધર્મનો નાશ કરનારા છે. ગીતાની અંદર કહેવામાં આવ્યું, વિષ્ણુ ભગવાન એટલે કૃષ્ણ ભગવાન. તો ગીતાની અંદર કહેવામાં આવ્યું યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મનું પ્રસ્થાપન કરવું ને અધર્મનો ઉચ્છેદ કરવો એ ભગવાન વિષ્ણુ કૃષ્ણ ભગવાનનું કાર્ય છે. આપણે પણ આપણા જીવનની અંદર ધર્મને આગળ રાખીએ અને અધર્મનો ઉચ્છેદ કરીએ. આ એમાંથી એક ગુણ લેવો. વિષ્ણુ શિવ શંકર ભગવાન. શંકર ભગવાને ઝેર પીધું. ઝેર પી અને આપણને બતાવ્યું કે પરોપકાર કરવો જેટલું બની શકે. બીજાના સુખ માટે એને ઝેર પીધું. જે સમુદ્ર મંથન વખતે ઝેર નીકળ્યો શંકર ભગવાને ધારણ કર્યું. એમાં આપણે પણ થોડો પરોપકાર જીવનની અંદર કરવો. પરોપકાર સતામ વિભૂતય. પરોપકાર એ સંતોની વિભૂતિ રહેલી છે. એટલે આપણા જીવનમાં પરોપકાર એમની પાસેથી શીખવો. ત્રીજી વાત ગણપતિ દાદા. ગણપતિ દાદા એના જીવનમાંથી આજ્ઞા પાલન શીખવું. એમને પોતાના માતુશ્રી પાર્વતી દેવી એમને કહ્યું કે બેટા અહીંયા આગળ તું રહેજે, કોઈને અંદર ના આવવા દેતો. આજ્ઞાનું પાલન બરાબર કર્યું. અને શંકર ભગવાન આવ્યા અને અંદર ના આવે મસ્તક ઉડાડી દીધું તો પણ ત્યાંથી હલ્યા નહીં.
એટલે માતા પિતાની આજ્ઞાનું બરાબર પાલન કરવું જીવનની અંદર. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ બોલવાનું નથી, પરંતુ વર્તવાનું છે. આપણી માતા આપણા પિતા જે આપણને કહે એનું પાલન બરાબર કરવું. આ ગણપતિ દાદામાંથી આપણને શીખવા મળે. અને પાર્વતી દેવી એમાંથી શું શીખવા મળે? તમામ પતિવ્રતા નારીઓના આદર્શ પાર્વતી રહેલા છે. રામાયણની અંદર બહુ સરસ 3 ચોપાઈ એના માટે બતાવવામાં આવી છે. અદ્ભુત તુલસી લખે છે કે પાર્વતી જ્યારે યજ્ઞની અંદર ગયા અને ત્યાં શંકર ભગવાનની વિરુદ્ધ જે બધા યજમાનો હતા એ બોલતા હતા, ન કહેવાના શબ્દો કહેતા હતા. એટલે પાર્વતીજી પોતાના પિતાશ્રી જે દક્ષ પોતાના જે પિતાશ્રી હતા એ પિતાશ્રીને ત્યાં આગળ કહે છે કે પિતાશ્રી, તમારા થકી મારો દેહ આ ઉત્પન્ન થયો એ ખરેખર નિંદનીય રહેલું છે અને તમે શંકર ભગવાનને ન કહેવાના શબ્દો કહો છો. અને પાર્વતીજી ત્યાં જોરથી ચીસ પાડે છે યજ્ઞ મંડપની અંદર. અને તુલસીએ અદ્ભુત એક ચોપાઈ લખી છે કે અસ કહ્યો અગણિત નુજારા ભયઉ સકલ મખહાકાર. એકદમ ચીસ પાડી અને ત્યાં યજ્ઞ મંડપની અંદર જે યજ્ઞ કુંડ હતો એની અંદર પાર્વતી ત્યાં પડે છે. અને યજ્ઞ કુંડની અંદર જ્યારે પડ્યા ત્યારે તુલસીએ લખ્યું, શું લખ્યું? તમામ નારીઓને યાદ કરી અને તુલસી લખે છે કે સ્ત્રી જ્યારે જાય આલોકનો ત્યાગ કરીને એ વખતે એના હૃદયની અંદર એક ભાવના હોવી જોઈએ. શું ભાવના? કે જન્મ જન્મ શિવ પદ અનુરાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. કે આ જન્મમાં નહીં પરંતુ જન્મો જન્મ શિવ પદ અનુરાગા. આ કોઈ દિવસ કોઈ નારી પોતાના પતિથી આટલા બધા પ્રસન્ન હોય એ પાર્વતીજી. કે આ જન્મમાં નહીં, મને જન્મો જન્મ શિવનો જ યોગ થાય. અને પછી આપણે જાણીએ છીએ, પ્રસંગને લંબાવતા નથી, બીજા જન્મની અંદર હિમાલયને ત્યાં પાર્વતી પ્રગટ થાય છે. પર્વતની દીકરી એટલે પાર્વતી, બાકી નામ એનું સતી હતા, પણ હિમાલયને ત્યાં આવ્યા એટલે એનું નામ પાર્વતી પાડવામાં આવ્યું. પેલા સતી, પછી પાર્વતી. અને 87,000 વર્ષ તપશ્ચર્યા કરે છે. અને એ વખતે બધા ઋષિઓ પણ કહે છે કે હવે બીજાની સાથે તમે લગ્ન કરી લો. કે ના તુલસી, ત્યાં 3જી ચોપાઈ લખે છે, કેટલી સરસ લખે છે કે જન્મ જન્મ, કે આ જન્મની અંદર નહીં પણ કરોડ જન્મ પસાર થઈ જાય તો હું શિવ સિવાય કોઈને વરવાની નથી. આ બહુ સ્પષ્ટ રીતે ત્યાં તુલસી લખી રહેલા છે કે જન્મ કોટી લગી રગડ હમારી, બરહુ શંભુ નત રહુ કુમારી. જન્મ કોટી લગી રગડ હમારી, બરહુ શંભુ નત રહુ કુમારી. બરહુ શંભુ નત રહુ કુમારી. કે એક જન્મમાં નહીં કરોડ જન્મ પસાર થાય તો પણ બરહુ સંભૂનત રહુ કુમારી, હું કુમારી રહીશ પણ એ સિવાય હું કોઈને વરીશ નહીં. એટલે પતિવ્રતાની ટેક પોતાના ઈષ્ટદેવને વિશે બરાબર રાખવી. આપણા માટે ભગવાન સ્વામિનારાયણ એના સિવાય કોઈ નથી મોક્ષના દાતા. અને મહંત સ્વામી મહારાજ આપણો મોક્ષ કરશે. એક ગુરુ કા આશરા અને એક ગુરુ કી ટેક, નિનસે રાજી રહીએ ઓરન સે ઉદાસ. ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટદેવ,
મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ, અક્ષર પુરુષોત્તમ આપણી સંસ્થા અને અક્ષર પુરુષોત્તમ દર્શન આપણું દર્શન ને સિદ્ધાંત છે. આમાં બરાબર પાકું રહેવું, ગડબડીમાં બિલકુલ નહીં કરવાની. આ પાર્વતીજીના જીવનમાંથી જોવા મળે. અને છેલ્લે સૂર્ય દાદા, 5 દિવસમાં દેવતામાંથી એક એક પ્રેરણા લેવાની. સૂર્ય દાદામાંથી આપણને શું જોવા મળે તો કે કર્તવ્ય નિષ્ઠા. કર્તવ્યમ એવ કર્તવ્યમ પ્રાણૈ કંઠગતૈરપી અકર્તવ્યમ ન કર્તવ્યમ પ્રાણૈ કંઠગતૈરપી. જે કરવાનું છે કરવાનું જ, અને ન કરવાનું કોઈ દિવસ કરવાનું જ નહીં. ભલે ને પ્રાણ કંઠમાં આવી જાય તો એ ન કરવાનું કોઈ દિવસ કરવાનું જ નહીં. આ સૂર્યનારાયણમાંથી કર્તવ્ય નિષ્ઠા, પૂર્વમાં ઉગે ને પશ્ચિમમાં જાય. સાંભળજો શ્લોક, સરસ શ્લોક રહેલો છે. સૂર્યનારાયણ કેવી કર્તવ્ય નિષ્ઠા આપણને સમજાવી રહેલા છે કે રથસ્યેકમ ચક્રમ ભુજગયમિતા સપ્તતુરગા નિરાલંબો માર્ગસ ચરણ વિકલ સારથિરપી રવિર્યાત્યે ભાંતમ પ્રતિદિનમપારસ્ય નવસ ક્રિયા સિદ્ધિ સત્વે ભવતિ મહતામ્નોપકરણે. આ સૂર્યનારાયણનો શ્લોક રહેલો છે કે એમાંથી આપણને કેટલું સુંદર જાણવા મળે અને શીખવા મળે. રથસ્ય એકમ ચક્રમ ભુજગ યમિતા સપ્તતુરગાહ. જે સૂર્યનારાયણ જે રથની અંદર બેઠેલા છે એ રથને 2 પૈડા નથી, 1 પૈડું છે. 1 પૈડા રથ કેવી રીતે હાલે? પણ કોક વખત 1 પૈડું થઈ જાય તો ચિંતા નહીં કરવાની. 2 પૈડા હોય તમારા પતિ પત્ની, પાછળ ચિંતા કરતા હોય છે હવે શું થાય, કાંઈ નથી થવાનું, ભગવાન ભજવા માંડી જતું. તો ભગવાન ભજવા એક જતું રહે કોક વખત પૈડું તો કઈ વાંધો નહીં. 1 પૈડા ઉપર રથ સૂર્યનારાયણ ચલાવી રહ્યા છે. એની લગામ કેવી છે? સારી લગામ નથી, સર્પની લગામ છે. 7 ઘોડા છે ને સર્પની લગામ છે, લગામ સરખી નથી તો એનો રથ ચાલી રહે. નિરાલંબો માર્ગ. આકાશમાં કઈ માર્ગ નક્કી હોય કઈ કોઈ આધાર વગરનો માર્ગ છે, પણ છતાંય સૂર્યનારાયણ એમાં ગતિ કરી રહ્યા છે. અને સારથી કેવો છે કે ચરણ વિકલ સારથી, અરુણ એનો સારથી છે, એને પગ જ નથી, નીચેનો ભાગ જ નથી, ઉપર જ છે. સારથી બેઠો એટલે પતિ હાલી તો શકવાનો જ નથી. આવો તો એનો સારથી છે, આવી એની લગામ છે, અને આવા એના ઘોડા છે ને 1 ચક્ર રથની અંદર રહેલું છે. છતાં પણ રવિર યાતિ અંતમ. રવિર છે એ સૂર્ય ઉગે અને પોતાનું કર્તવ્ય છે એ છેલ્લે ત્યાં આગળ જાય. આવા કર્તવ્ય વાળા સૂર્યનારાયણ છે. એટલે બહુ સરસ બતાવ્યો. ક્રિયા સિદ્ધિ સત્વે. આપણી જે ક્રિયાની સિદ્ધિ થાય છે ને એ કેવી રીતે થાય છે તો કે મહાપુરુષોના બળથી થાય છે. એને એમનેમ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જીવનની અંદર થોડો પુરુષાર્થ રાખવો, ખાલી સાધન ઉપર આધાર રાખવાનો નહીં. કદાચ સાધનો ન હોય તો પણ પુરુષાર્થ જો હશે તમારી અંદર તો તમે કામ કરી શકશો. નાણાં માણા પાણા દાણા રહેવાના ઠેકાણા નહીં તો પણ શાસ્ત્રીજી મહારાજે મંદિરો બાંધ્યા, કારણ કે શાસ્ત્રીજી મહારાજની અંદર પુરુષાર્થ હતો. એટલે જે લોકો પરસેવે નાય એને સિદ્ધિ વર્તી હોય છે. આ સૂર્યનારાયણના જીવનમાંથી આપણને જોવા મળે. આ 5 દેવતામાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે. એટલા માટે આ દેવતાઓને મહારાજે યાદ કર્યા. અહીંયા આગળ આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશું અને ત્યાર પછી જાહેરાત સાંભળી અને આપણે વિદાય લેશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી
કર્યું છે એ આપણા જીવનની અંદર આત્મસાત કરી શકીએ એવી ભાવનાથી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોકની અંદર જોડાઈએ. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः विभाव्य दासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. श्रीहरिं